દિયાના ઘડિયા લગન લેવાના છે અને સાહેબ કહેવાય છે કે દીકરી એટલે સાચે જ લક્ષ્મીનો અવતાર. ઘરનું આંગણું જો શોભતું હોય ને તો દીકરીના લીધે છે. અને એવી જ લાડકડી દીકરીના આવા રૂડા લગન લેવાયા હોય અને ત્યારે લગ્નની અંદર કંકોત્રી લખાય છે. કાકા, મામા, દાદા, ફુવા બધા જ આંગણે બિરાજમાન થાય અને રૂડી એવી કંકોત્રી લખાઈને કંકોત્રીમાં એવા સુંદર મજાના નામ લખાઈને ત્યારે કવિ મુકેશ જોશી પોતાના શબ્દમાં લખે છે કે એક છોકરીના હૈયે ચોમાસું બેઠું અને છોકરાના હૈયે લીલોતરી. એક છોકરીના હૈયે ચોમાસું બેઠું અને છોકરાના હૈયે લીલોતરી. ઉપર ફૂટ્યાની વાત જાણી અને મનમાં છાપે છે કંકોત્રી. રબારી પરિવારને આંગણે દીકરી દિવ્યા અને સાથે ઋત્વિલ કુમારના કંકોત્રીમાં નામ લખાય અને કંકોત્રી મામાને આંગણે જાય. મામાને કે મામા મામેરા લઈને વેલા પધારજો. બીજી કંકોત્રી દાદાને આંગણે જાય. દાદાને કહેતા હોય કે દાદા, લાડકડી દીકરીના ઘડિયા લગન લીધા છે ને આપ પણ આંગણે પધારજો. પણ મારો બાપ કહેવાય છે કે એવી જ કંકોત્રી કુળદેવીને પણ આપવામાં આવે. માને પણ કહીએ કે હે માં, જગત આખાને જીવડાવવા વાળી તું છો. અને પછી તો આ કંકોત્રી બધે આપવામાં આવે. આંગણે મહેમાનો પધારતા હોય અને ત્યારે એવી રૂડી કંકોત્રી લખાઈને કંકોત્રીમાં દિવ્યા અને ઋત્વિલ કુમારના નામ લખાય. કંકુ ને કેસરના છાટણા છંટાઈ અને કંકોત્રી બધાય મહેમાનોને આપવામાં આવે. અને ત્યારે આપણી પરંપરા મુજબ કહેવાય છે ને કે દરેક લગ્નને સંલગ્ન એવા ગીતો ગવાતા હોય અને ત્યારે એવા જ રૂડા કંકોત્રીના ગીત અને ઈ કંકોત્રી આવો સૌ આપણે સાંભળીએ.